प्रश्न 1 7મી સદીના ઉત્તરાર્ધથી 12મી સદીના અંત સુધીના સમયગાળાને કયો યુગ ગણવામાં આવે છે? એ વૈદિક યુગ, બી પ્રાચીન યુગ, સી રાજપૂત યુગ, ડી મરાઠા યુગ। આપણો સમય શરૂ થઈ ગયો છે બાળ દોસ્તો। તમારે 20 સેકન્ડમાં સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે નોટબુકમાં જવાબ નોંધવાનો છે। प्रश्न 2 उत्तर भारतना कया राजाना अवसान बाद नाना राज्यों स्वतंत्र थया? ए पुलकेशी बीजाना, बी मिहिर भोजना, सी सिद्धराज जयसिंहना, डी हर्षवर्धनना। कया वंशना शासनकाल ने गुजरातना राजपूत शासननो स्वर्णयुग गणवामां आवे छे? ए सोलंकी वंश, बी वाघेला वंश, सी चावड़ा वंश, डी परमार वंश। बाळ दोस्तों आपणो समय शरू थयो। 4 विकल्पो वांचीने तमारे साचो विकल्प पसंद करी तमारी नोटबुक में नोंधवानो छे। आप सौ नोंधी रह्या छो ने? आगळ प्रश्न जोईए। नीचेनामांथी कोनो समावेश सोलंकी वंशना शासकोमां थतो नथी? ए मूळराज, बी भीमदेव, सी विशलदेव, डी कुमारपाल। तो बाळ दोस्तों समय आपनो शरू। खूब ज सरल छे बाळ मित्रों। आप सौ सरस काम करी रह्या छो। त्यारबाद आगळनो प्रश्न जोईए 5 आ चित्रनुं निरीक्षण करी नीचे आपेला विकल्पोमांथी योग्य विकल्प पसंद करो। ए राणीनी वाव पाटण, बी अड़ीकड़ीनी वाव जूनागढ़, सी अडालजनी वाव गांधीनगर, डी राणीनी वाव सिद्धपुर। बाळ दोस्तों समय शरू थयो छे। अहीं बाजुमां एक सरस चित्र आपेलुं छे स्थापत्यनुं, एनुं तमारे निरीक्षण करवानुं छे અને તેની સાચી જોડ તમારે પસંદ કરવાની છે કે આ સ્થાપત્ય શાનું છે અને તેને કયા સ્થળ ઉપર આવેલું છે। તો આપ જરૂર નોંધી લેશો। ત્યારબાદ આગળનો પ્રશ્ન 6 રાજપૂત યુગમાં દરિયાપારના વેપાર માટે ગુજરાતના કયા બંદરો જાણીતા હતા? એ નવલખી અને માંડવી, બી खंभात अने भरूच, सी पोरबंदर अने वेरावळ, डी संजाण अने ओखा। आपनो समय शरू बाळ दोस्तों। प्रश्न 7 राजा भोज तो भोजपुर, अहमद शाह तो अहमदाबाद, वनराज चावड़ा तो अणिलवाड़ पाटण અને અજયરાજ તો ખાનું માં પ્રશ્નાર્થની નિશાની છે। તો તમારે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યામાં ખાલી રહેલ ખાનું પૂર્ણ કરો। એ
वडनगर, बी भोपाल, सी अजय मेरू, डी अजयपुर। દરેકની જોડ આપેલી છે, તમારે ખાલી જે ખાનું છે એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનું પૂર્ણ કરવાનું છે। આગળનો પ્રશ્ન, પ્રશ્ન 8, સિદ્ધહેમ શબ્દાનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથના સંદર્ભમાં નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? એ, તેની રચના હેમચંદ્રાચાર્યજીએ કરી હતી। બી, હાથી ઉપર નગરમાં શોભાયાત્રા કાઢી હતી। સી, સિદ્ધરાજ શોભાયાત્રામાં પગપાળા ચાલ્યા હતા। ડી, ઉપરોક્ત તમામ। તમારો સમય શરૂ થઈ ગયો છે બાળ દોસ્તો। પ્રશ્ન થોડો સમજવાનો છે અને તેના આધારે 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે અને આપની નોટબુકમાં પણ નોંધતા રહેવાનું છે। આપનો સમય પૂરો થયો। પ્રશ્ન આગળ જોઈએ। પ્રશ્ન 9, નીચેનામાંથી કયા રાજપૂત રાજાની હાર પછી દિલ્હીના તખ્તા પર સલ્તનત યુગનો ઉદય થયો? એ, પૃથ્વીરાજ ચૌહાણ, બી, વનરાજ ચાવડા, સી, સિદ્ધરાજ જયસિંહ, ડી, રાજા ભોજ। આપનો સમય શરૂ થાય છે। આગળનો પ્રશ્ન, પ્રશ્ન 10, દિલ્હી સલ્તનતમાં ચેહલગાનની સ્થાપના કોણે કરી હતી? એ, રઝિયા સુલતાના, બી, ઇલ્તુત્મિશ, સી, કુતુબુદ્દીન ऐबक, ડી, બલબન। આગળનો પ્રશ્ન, પ્રશ્ન 11, આ ચિત્રનું નિરીક્ષણ કરીને તે સ્થાપત્ય અને તેના સ્થાપકનું નામ આપેલ વિકલ્પોમાંથી પસંદ કરો। એ, બડા ગુંબજ સિકંદર લોદી, બી, કુવત ઉલ ઇસ્લામ કુતુબુદ્દીન ऐबक, सी, कुतुब मीनार कुतुबुद्दीन ऐबक, डी, ढाई दिन का झोपड़ा कुतुबुद्दीन ऐबक। આપનો સમય શરૂ। બાળ દોસ્તો, જો અહીંયા એક સ્થાપત્યનું ચિત્ર આપેલું છે, તમારે તે જોવાનું છે અને પછી એ નક્કી કરવાનું છે કે સ્થાપત્ય શાનું છે અને તેના સ્થાપક કોણ હતા। એ જોડ તમારે 4 વિકલ્પમાંથી સાચી પસંદ કરવાની છે। આગળનો પ્રશ્ન, પ્રશ્ન 12, સલ્તનત સમય દરમિયાન ભાવ નિયમન અને બજાર નિયંત્રણ જેવા સુધારા કયા શાસકે કર્યા હતા? એ, અલાઉદ્દીન ખલજી, બી, કુતુબુદ્દીન ऐबक, સી, રઝિયા સુલતાના, ડી, મુહમ્મદ તુગલક। આપનો સમય બાળ દોસ્તો શરૂ થઈ ગયો છે। પ્રશ્ન 13, દિલ્હી સલ્તનતના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? એ, ઇલ્તુત્મિશ, બી, કુતુબુદ્દીન ऐबक, સી, મુહમ્મદ તુગલક, ડી,
फिरोज शाह तुगलक। દિલ્હી સલ્તનતના એક એવા શાસક હતા કે જેમને યોજનાઓ શરૂ કરી એ યોજનાઓને તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવી હતી। આગળનો પ્રશ્ન, પ્રશ્ન 14, નીચેનામાંથી કયા શાસકને આંધ્રના ભુજ તરીકે ઓળખવામાં આવે છે? એ મિહિર ભોજ, બી કૃષ્ણદેવરાય, સી હરિહર રાય અને બુકારાય, ડી મુહમ્મદ તુગલક। આગળનો પ્રશ્ન, પ્રશ્ન 15, કયા વંશના શાસન દરમિયાન દિલ્હી સલ્તનતનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ? એ ગુલામ વંશ, બી સૈયદ વંશ, સી તુગલક વંશ, ડી લોધી વંશ। મજા આવી ને ક્વિઝ રમવાની? તમે બધાએ તમારી નોટબુકમાં તેનો સાચો જવાબ નોંધેલો હશે। તો હવે હું અહીંથી દરેક પ્રશ્નનો સાચો જવાબ આપની સમક્ષ રજૂ કરું છું। તમે જે નોટબુકમાં સાચો જવાબ નોંધ કરી છે તેનું તમારે મૂલ્યાંકન કરવાનું છે। હવે તમે જે જવાબો નોંધ્યા છે તેના આધારે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારા કેટલા જવાબ સાચા છે અને કેટલા ખોટા જવાબ છે। તો હવે આપણે વધારે અભ્યાસ થકી આપણા જે ખોટા જવાબો છે એના આપણે સાચા જવાબો મેળવવા માટે પ્રયત્ન કરીશું। મુઘલ શાસકોમાં કોનો સમાવેશ થતો નથી? વિકલ્પ એ બાબર, બી શેરશાહ, સી શાહજહાં, ડી જહાંગીર। તમારો સમય શરૂ થાય છે હવે। તમારે તમારી નોટબુકમાં પ્રશ્નના સાચા જવાબની નોંધ કરતું જવાનું છે। ખૂબ સરસ, તમે પ્રશ્નનો સાચો જવાબ નોંધી લીધો હશે। ચાલો જોઈ લઈએ તમે જવાબ નોંધ્યો છે અને અહીંયા જે જવાબ બતાવવામાં આવે છે એ જવાબ સાચો છે કે કેમ? તો જોઈએ જવાબ સાચો શું આવે છે। સાચો જવાબ છે શેરશાહ। ચાલો હવે જોઈએ બીજો પ્રશ્ન। તમારી સામે રજૂ થયો છે બીજો પ્રશ્ન। બાળમિત્રો, તમારે પહેલા ચિત્રનું નિરીક્ષણ કરવાનું છે। પ્રશ્ન છે, અકબરે ગુજરાત વિજયની યાદમાં નિર્માણ કરાવેલા સ્થાપત્ય કયા નામે ઓળખાય છે? એના વિકલ્પ તમારી સામે રજૂ થાય છે। એ લાલ કિલ્લો, બી જામા મસ્જિદ, સી બુલંદ દરવાજો, ડી તાજમહાલ। તમારે જવાબ તમારી નોંધ પોથીમાં પ્રશ્ન ક્રમની સામે વિકલ્પનો ક્રમ નોંધતો જવાનો છે।
સરસ, તમે તમારી નોંધપોથીમાં સાચો જવાબ લખી જ નાખ્યો હશે. તો જોઈએ આપણે સાચો જવાબ શું આવે છે. તો એનો સાચો જવાબ છે બુલંદ દરવાજો. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. પ્રશ્ન 3. કયા મુગલ બાદશાહનો અર્થ નસીબદાર થાય છે? એના વિકલ્પ જોઈએ આપણે. હુમાયુ, બી ઔરંગઝેબ, સી અકબર, ડી જહાંગીર. તમારો સમય શરૂ થાય છે હવે. સરસ બાળ મિત્રો, તમે સાચા જવાબની નોંધ તમે કરી જ નાખી છે. તો જોઈ લઈએ આપણે સાચો જવાબ શું આવે છે. તો સાચો જવાબ છે હુમાયુ. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 4. કયા મુગલ શાસકે દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી? એના વિકલ્પો છે એ અકબરે, બી બાબરે, સી જહાંગીરે, ડી શાહજહાએ. તમારો સમય શરૂ થાય છે હવે. ખૂબ સરસ, સાચો જવાબ છે અકબર. ચાલો જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન 5. છત્રપતિ શિવાજી અંગે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? એ તેઓ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. બી તેમને અષ્ટપ્રધાન મંડળની રચના કરી હતી. સી તેમનો શિવનેરીમાં રાજ્યાભિષેક થયો હતો. ડી તેમને 40 થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. સરસ બાળ દોસ્તો, હતો ને વિચાર કરવા જેવો પ્રશ્ન. વિચારીને જ જવાબ આપ્યો છે. સરસ, તો જોઈ લઈએ આપણે પ્રશ્નનો સાચો જવાબ શું છે. હા, પ્રશ્નનો સાચો જવાબ છે તેમનો શિવનેરીમાં રાજ્યાભિષેક થયો હતો. એ વિધાન યોગ્ય નથી. એમનો રાજ્યાભિષેક રાજગઢમાં થયો હતો. ચાલો હવે જોઈ લઈએ આપણે આગળનો પ્રશ્ન. પ્રશ્ન 6. તમારી સમક્ષ એક સરસ મજાનું ચિત્ર આવ્યું છે. એ ચિત્રને નિરીક્ષણ કરીને તમારે જવાબ આપવાનો છે. શાહજહાએ બંધાયેલ વિશ્વની આ અજાયબી જોવા તમે કયા સ્થળનો પ્રવાસ કરશો? વિકલ્પ છે એ દિલ્હી, બી આગ્રા, સી ફતેપુર સિકરી, ઓપ્શન ડી અજમેર. તમારો સમય શરૂ થાય છે. ચાલો જોઈ લઈએ સાચો જવાબ. સાચો જવાબ છે આગ્રા. હવે જોઈએ આગળનો પ્રશ્ન. મુઘલ શાસકના યોગ્ય ક્રમ અનુસાર સાચો વિકલ્પ પસંદ કરો. બાળ મિત્રો, ફરીવાર સમજજો. મુઘલ શાસકના યોગ્ય ક્રમ અનુસાર સાચો વિકલ્પ પસંદ કરો. બાબર, પછી હુમાયુ, પછી અકબર. તો હવે કોણ? તો એના વિકલ્પ છે એ
શાહજહાં, બી શેરશાહ, સી જહાંગીર, ડી ઔરંગઝેબ. ખૂબ સરસ. તો જોઈ લઈએ આપણે સાચો જવાબ. સાચો જવાબ છે જહાંગીર. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 8. અકબરના દરબારમાં નવરત્નોમાં મહાન ગાયક કોણ હતું? બાળમિત્રો, તમને બધાને ખબર જ છે કે અકબર રાજા એના દરબારમાં નવરત્ન રાખતા હતા. તો એ નવરત્નમાં મહાન ગાયક કોણ હતું? તો એના વિકલ્પ આપણે જોઈએ. વિકલ્પ એ સારંગદેવ, બી અમીર ખુશરો, સી તાનસેન, ડી બાબા હરિદાસ. ખૂબ સરસ. તો ચાલો આપણે જોઈ લઈએ સાચો જવાબ. સાચો જવાબ છે તાનસેન. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 9. અકબરે કયો વેરો નાબૂદ કર્યો હતો? તો એના વિકલ્પ જોઈએ. એ મંડલ વેરો, બી નાકા વેરો, સી ખીરાજ વેરો, ડી યાત્રા વેરો. ચાલો સાચો જવાબ જોઈએ. તો સાચો જવાબ છે ડી યાત્રા વેરો. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 10. મુઘલના વહીવટી તંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોને ગણવામાં આવતો હતો? એના વિકલ્પ જોઈએ. એ દીવાન, એ વજીર કુલ, બી બાદશાહ, સી મીરબક્ષ, ડી કાજી. ખૂબ સરસ. તમે તમારો જવાબ નોંધી નાખ્યો છે. ચાલો જોઈ લઈએ સાચો જવાબ શું છે. તો સાચો જવાબ છે બી બાદશાહ. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 11. તો બાળમિત્રો, તમારી સમક્ષ એક ચિત્ર રજૂ થયું છે. તો એ ચિત્રને તમે જોઈને પ્રશ્નનો જવાબ આપવાનો છે. મહારાણા પ્રતાપ અને અકબરની સેના વચ્ચે થયેલું યુદ્ધ ઇતિહાસમાં કયા નામથી ઓળખાય છે? એ ત્રાઈનું યુદ્ધ, બી હલ્દી ઘાટીનું યુદ્ધ, સી પાનીપતનું યુદ્ધ, ડી પ્લાસીનું યુદ્ધ. સાચો જવાબ જોઈએ. તો
સાચો જવાબ છે હલ્દી ઘાટીનું યુદ્ધ. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 12. એમાં જોઈએ નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી? તો વિધાનો જોઈએ તો એ શાહજહાંએ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું. બી હુમાયુનું અવસાન પગથિયા પરથી પડી જવાથી થયું હતું. સી શેરશાહનું નામ ફરીદ ખાન હતું. અકબરે સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. સરસ. બાલ દોસ્તો, તમે આ પ્રશ્નનો જવાબ ખૂબ વિચારીને જ આપ્યો હોય છે, ખરું ને? તો ચાલો જોઈએ સાચો જવાબ શું આવે છે. તો સાચો જવાબ છે શાહજહાંએ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું. આ વિધાન સાચું નથી, કારણ કે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ શેરશાહે કરાવ્યું હતું, જહાંએ નહીં. હવે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 13. કયા મુગલ બાદશાહના સમયમાં ચિત્રકલાનો ખૂબ વિકાસ થયો હતો? તો એના વિકલ્પ જોઈએ. એ શાહજહાં, બી જહાંગીર, સી અકબર, ડી હુમાયુ. ખૂબ સરસ. તમે તમારો જવાબ નોંધી લીધો હશે. ચાલો જોઈ લઈએ સાચો જવાબ શું છે. તો સાચો જવાબ છે બી જહાંગીર. કયા ખનિજનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી? એના વિકલ્પો તમારી સમક્ષ રજૂ થાય છે. એ કોલસો, બી સ્લેટ, સી ખનિજ તેલ અને વિકલ્પ ડી કુદરતી વાયુ. ખૂબ સરસ. તો એનો સાચો જવાબ જોઈ લઈએ. તો સાચો જવાબ છે બી સ્લેટ. જોઈએ હવે આગળનો પ્રશ્ન. પ્રશ્ન 15. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકારોમાં નીચેનામાંથી કયા પ્રકારનો સમાવેશ કરી શકાય નહીં? આ વિકલ્પ છે. એ અગ્નિકૃત ખડકોનો, બી જળકૃત ખડકોનો, સી વિકૃત ખડકોનો અને ડી રૂપાંતરિત ખડકોનો. ખૂબ સરસ. તો જોઈ લઈએ હવે આપણે સાચો જવાબ. તો સાચો જવાબ છે સી વિકૃત ખડકોનો. બાલ દોસ્તો, તમે તમારી નોંધપોથીમાં સાચા જવાબ નોંધતા જતા હશો અને સાથે સાથે એના સાચા જવાબ સાથે એ મૂલ્યાંકન પણ કરતા જતા હશો. તો બાલ દોસ્તો, જે જવાબ સાચો પડે તેની આગળ ખરાની નિશાની, જે જવાબ ખોટો હોય તમારો એની આગળ ખોટાની નિશાની કરતા જજો, જેથી આપણને છેલ્લે મૂલ્યાંકન થાય અને ખબર પડે કે આપણે કેટલા પ્રશ્નના જવાબ સાચા પડ્યા છે. તો જોઈએ હવે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 16. ચિત્ર તમને દેખાઈ રહ્યું છે એ છે પૃથ્વીનું ચિત્ર. પૃથ્વીના સ્તરમાં ભૂકવચની બરાબર નીચે કયું સ્તર આવેલું હોય છે? બાલ મિત્રો, તમે ચિત્રમાં જોઈ રહ્યા છો જે
તીર દર્શાવેલો ભાગ છે એ બરાબર ભૂકવચની નીચેનો ભાગ છે. તો એ કયું સ્તર હોય છે? એના વિકલ્પ જોઈએ આપણે. એ મેન્ટલ, બી આંતરિક ભૂગર્ભ, સી બાહ્ય ભૂગર્ભ અને ડી પોપડો. તમે બધા જવાબો બરાબર નોંધતા જતા હશો. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર છે 17. તો ચાલો જોઈ લઈએ આપણે સાચો જવાબ. સાચો જવાબ છે એ મેન્ટલ. ચાલો જોઈએ હવે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 17. રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કોને માનવામાં આવે છે? એ હિમનદી, બી ઠંડી, સી પવન, ડી ગરમી. ચાલો જોઈ લઈએ સાચો જવાબ. સાચો જવાબ છે સી પવન. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 18. પૃથ્વીનો બાહ્ય પોપડો જે ભૂકવચ તરીકે ઓળખાય છે તેની જાડાઈ કેટલા કિલોમીટરની છે? એ 25 કિલોમીટર, બી 35 કિલોમીટર, સી 45 કિલોમીટર અને ડી 55 કિલોમીટર. ખૂબ સરસ બાલ દોસ્તો, તમે વિચારીને જ જવાબની નોંધ કરી હશે. તો ચાલો જોઈ લઈએ સાચો જવાબ. સાચો જવાબ છે બી 35 કિલોમીટર. હવે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 19. બાલ મિત્રો, તમે એક ચિત્ર જોઈ રહ્યા છો. ચિત્ર જોતા તમને તો ખ્યાલ તો આવી જ ગયો હશે કે આ ચિત્ર એક હિમ નદીનું છે. જે નદીમાં બરફ છવાયેલો હોય એને હિમ નદી કહેવાય છે. તો હિમ નદી અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એ જણાવવાનું છે. તો પહેલું વિધાન છે હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. બીજું વિધાન છે હિમ નદીના વિસ્તારને લોએસ કહે છે. 3. હિમ નદી યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. 4. હિમ નદી કોતરોમાં પાણી ભરાઈને સરોવરનું નિર્માણ કરે છે. તો આ 4 વિધાનમાં કયું વિધાન સાચું નથી? એના વિકલ્પ જોઈએ. તો વિધાન 1, બી વિધાન 2, સી વિધાન 3, ડી વિધાન 4. તમે ખૂબ વિચારીને જવાબ આપ્યો હશે. તો ચાલો જોઈ લઈએ પ્રશ્નનો સાચો જવાબ શું છે. પ્રશ્નનો સાચો જવાબ છે હિમ નદીના વિસ્તારને લોએસ કહે છે. બાલ મિત્રો, હિમ નદીના વિસ્તારને લોએસ ના કહી શકાય. લોએસ રણમાં પથરાયેલા
રેતીના નાના નાના કણોના વિસ્તારને લોએસ કહેવાય છે. તો ચાલો જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 20. સમુદ્ર કિનારે સતત મોજા અથડાવાથી જે ગુફાની રચના થાય છે તે કયા નામે ઓળખાય છે? એ સ્ટેક, બી તટીય કમાન, સી સમુદ્રી ગુફા, ડી ત્રણેય. ખૂબ સરસ. તો ચાલો જોઈ લઈએ સાચો જવાબ. સાચો જવાબ છે બી તટીય કમાન. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 21. નદી જ્યારે નક્કર ખડક કે સીધા ઢોળા ઉપરથી નીચે પડે ત્યારે જેની રચના થાય છે તે કયા નામે ઓળખાય છે? એના વિકલ્પ જોઈએ. એ ડેલ્ટા, બી ઝરણા, સી જળધોધ, ડી ત્રણેય. ખૂબ સરસ. ચાલો જોઈ લઈએ સાચો જવાબ. સાચો જવાબ છે સી જળધોધ. હવે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 22. બાલ દોસ્તો, તમારી સમક્ષ એક સરસ મજાનું ચિત્ર છે. તો આ ચિત્ર એ કઈ પ્રક્રિયા દર્શાવે છે એ તમારે જણાવવાનું છે. હવે એના ઓપ્શન જોયો. એ ખડક ચક્ર, બી મેગ્મા ચક્ર, સી ભૂકંપ ચક્ર, ડી નિક્ષેપણ. ખૂબ સરસ. તમે તમારો જવાબ તમારી નોંધ પોથીમાં નોંધી લીધો હશે. પણ ચાલો ને જોઈ લઈએ સાચો જવાબ કયો આવે છે. તો સાચો જવાબ છે ઓપ્શન એ ખડક ચક્ર. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 23. ગ્રેનાઇટ એ કયા પ્રકારના ખડકનું ઉદાહરણ છે? એના વિકલ્પ જોઈ લઈએ. વિકલ્પ એ જળકૃત ખડક, બી અગ્નિકૃત ખડક, સી રૂપાંતરિત ખડક અને ડી પ્રસ્તર ખડક. ખૂબ સરસ. તો ચાલો ને જોઈ લઈએ સાચો જવાબ. સાચો જવાબ છે બી અગ્નિકૃત ખડક. હવે જોઈએ 24મો પ્રશ્ન કે અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? તો એના વિકલ્પ જોઈએ. એ માર્બલ, બી ચૂના પથ્થર, સી ગ્રેનાઇટ, ડી આરસ પહાણ.
તમને સાચા જવાબની ખબર જ હશે. ચાલો ને જોઈ લઈએ સાચો જવાબ શું છે. તેનો સાચો જવાબ છે સી, ગ્રેનાઇટ. બાળમિત્રો, હવે આ ક્વિઝનો છેલ્લો પ્રશ્ન છે. જોજો, પ્રશ્નનો જવાબ યોગ્ય રીતે આપજો. જોઈએ હવે 25મો પ્રશ્ન. તમારી સમક્ષ એક ચિત્ર રજૂ થયું છે, તો આ ચિત્ર જોઈને તમારે જવાબ આપવાનો છે. આ ચિત્ર કઈ આપત્તિ દર્શાવે છે? તો એના વિકલ્પ જોઈ લઈએ આપણે. એ ભૂકંપ, બી ભૂસ્ખલન, સી દાવાનળ, ડી જ્વાળામુખી. ખૂબ સરસ, તમે આ જવાબ પણ નોંધી લીધો હશે. ચાલો ને જોઈ લઈએ આ પ્રશ્નનો સાચો જવાબ શું છે. આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી, જ્વાળામુખી. તો બાળ દોસ્તો, આ ક્વિઝની સાથે સાથે તમારું પુનરાવર્તન પણ થયું. તો તમારે 1 થી 25 પ્રશ્નોમાં કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા એની નોંધ પણ તમારે કરવાની છે. અને હા બાળ દોસ્તો, આ સાચા જવાબો તમારા ગુરુજીને જાણ કરવાનું ભૂલતા નહીં. અને બાળ દોસ્તો, જે બાળકના 1 થી 25 પ્રશ્નોમાં 20 કરતા વધારે સાચા જવાબો હશે એ બનશે આજના ક્વિઝ માસ્ટર.